મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુંડાઓની ઊંઘ હરામ થઈ છે। હવે અસામાજિક તત્વો કાં તો નિર્લિપ્ત રાયના તાબામાં આવતા વિસ્તાર છોડી દો કાં તો ગુંડાગીરી છોડી દો, કેમ કે જે રીતે તેઓ એ ચાર્જ સંભાળ્યા બાદ સક્રિય જોવા મળી રહ્યા છે। પોલીસને પણ તેમણે કડક નિર્દેશો કર્યા છે કે તેમના વિસ્તારમાં લુખ્ખાગીરી ગુંડાગીરી છે તે સાંખી લેવામાં નહીં આવે। બને તેવા પ્રયાસ કરો, ખાખીનો ખોફ લોકોમાં ઊભો થાય, ડર પોલીસનો દેખાય તે માટે પગલાં લો, જેના કારણે ગોંડલ પોલીસ પણ આ દિવસોમાં એક્શનમાં જોવા મળી રહી છે। રાત્રિ દરમિયાન પેટ્રોલિંગો થઈ રહ્યા છે, જે શંકાસ્પદ લોકો છે તેમની અટકાયત થઈ રહી છે, તેમને જે દારૂ પીધેલા હાલતમાં લોકો મળી આવી રહ્યા છે તેમની સામે કેસો પણ કરવામાં આવી રહ્યા છે। એટલે નિર્લિપ્ત રાયને આવ્યા બાદ ગોંડલ પોલીસની જે સક્રિયતા સામે આવી છે તેના કારણે હવે ચોક્કસથી કહેવાય કે રાજકોટ, ગોંડલ સહિતના વિસ્તારોમાં જે અવારનવાર વિવાદ સર્જાતો હોય છે હવે તેમાં અમુક અંશે મોટી રાહત મળવાની છે। હવે આ રાજકોટ ગ્રામ્ય એલસીબી પણ સક્રિય બની છે। ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક બુટલેગરની ગઈકાલે રાત્રિ દરમિયાન રાજકોટ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેના પાસેથી અંદાજિત 2.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે। 2.96 લાખનો આ વિદેશી દારૂ છે તે આ બુટલેગર પાસેથી મળી આવ્યો છે। આમાં 107 જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી છે અને મુખ્ય જે આરોપી છે ઋષિરાજસિંહ ઝાલા તે ફરાર ચાલી રહ્યો છે, જ્યારે હાલ સ્થળ પરથી મળી આવેલો આરોપી છે જે નરેન્દ્રસિંહ ઝાલા તેની ધરપકડ કરવામાં આવી છે। ઋષિરાજસિંહ ઝાલા અગાઉ પણ મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાની વિગત કહેવાઈ રહી છે, ત્યારે હવે આરોપીની ક્રાઇમ કુંડળી પણ કાઢવાની જે તજવીજ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે। સાથે જ આ સમગ્ર કાર્યવાહી છે તે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન મુજબ સાથે જ જે આ સમગ્ર કાર્યવાહી છે તે રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન મુજબ સૂચનો મુજબ રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર અને એલસીબીના પીઆઈ દ્વારા કરવામાં આવી છે, તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે। અને હવે અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમની સામે પણ ધોષ બોલાવવામાં આવી રહી છે। લુખ્ખા તત્વોનો તો પહેલાંથી ચેતવણી આપી દેવામાં આવી છે કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર પછી નિર્લિપ્ત રાય એ આરોપીઓનો વરઘોડો પણ કાઢશે। પોતાની કડક છબી માટે આ અધિકારી જાણીતા છે। બીજી વખત તેમની સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થઈ છે અને હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી થયા બાદ ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે નિર્લિપ્ત રાય તેમના તાબામાં આવેલા વિસ્તારો છે તેમાંથી ક્રાઇમ જે વધ્યું છે તેને ઘટાડવા માટે શું પગલાં લે છે અને ગુનેગારોમાં કેવો ખોફ ઊભો કરે છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।